કોળી સમાજ અમારી નમ્ર વિનંતી છે, ચૂંટણી ટાઈમે ખાલી ઉપયોગ ન થઈ જાય સમાજનો ધ્યાન રાખજો. ચૂંટણી ટાણે સમાજનો ઉપયોગ ન થઈ જાય. કોળી સમાજે ક્યારે સરકારના કે તમારા સમાજના નેતાઓને પૂછ્યું કે આજે અમે આટલી મહેનત કરીએ છીએ, અમને રોજગાર કેમ નથી મળતો સરકારી? કેમ અમારો દીકરો સારી સરકારી સ્કૂલ કોલેજમાં નથી ભણતો? શું અમે જન્મ ખાલી મજૂરી કરવા માટે લીધો છે? નહીં, તમે પણ જન્મ આ રાષ્ટ્રના રાજ્યના એકતાને નિર્માણ માટે લીધો છે. તમને પણ શિક્ષણ મળવું જોઈએ, તમને પણ સ્વાસ્થ્ય મળવું જોઈએ, અને તમને રોજગારી પણ મળવી જોઈએ. એટલે મહેરબાની કરીને કોઈ એક બે નેતાઓના કારણે આખો આપણો સમાજ ગેરમાર્ગે ન દોરાય, ધ્યાન રાખજો. અને એકવાર માધાતા નામ જે તમે બોલો છો, માધાતા માધાતા માધાતા, અમે પણ ગૌરવથી કહીએ છીએ માધાતા, પણ માધાતાનો ઇતિહાસ એકવાર ચેક કરજો. જેને કહ્યું હતું શૌર્ય, સ્વમાન, અભિમાન, ખુદદારી, ખુમારી, દિલેરી, અમેરીથી જીવવાનું, કોઈની ગુલામી કરીને જીવવાનું આપણને નથી કીધું. એટલા માટે મહેરબાની કરીને આજે સરસ મજાનું સમન્વય ભેગું થયું છે. કૃષ્ણકુમારસિંહજી મહારાજ, સરદાર વલ્લભભાઈ પટેલ, શ્રી માધાતા, ત્રણેયના વંશજો બેઠા છીએ. કંઈક નવા એક યુદ્ધનો રણકાર ફૂંકી દઈએ કે કંઈક આ યુદ્ધની અંદર નીકળે અને આપણા બધાનો વિજય થાય. બસ આ વિજય સાથે નીકળીએ, ખૂબ સારું કરીએ. સરસ મજાનું તત્કાલીન કરેલા આયોજનને તમે સફળતાપૂર્વક લઈ ગયા, એટલા માટે ભાવનગરની જનતાને હૃદયપૂર્વક આભાર માનું છું. છેલ્લે સોગંદ લેવાના છે, શપથ લેવાના છે. તમારા એ રાજાના સોગંદ કહીને તમારે કહેવાનું છે, કૃષ્ણકુમારસિંહજી મહારાજને વચન આપીને કહેવાનું છે કે આ વખતે ભાજપને પાડી દેવાની છે. બધા પોતપોતાની જગ્યાએ ઉભા થઈને જમણો હાથ મુઠ્ઠી બંધ રાખીને એક યુદ્ધની નિશાની હોય એ રીતે હું બોલું એ પ્રમાણે બોલવાનું છે. હું ગુજરાતી આ વખતે તમામ સમાજને સાથે રાખીને મારી કુળ દેવતાના સોગંદ ખાઈને જે લોકોએ મારી પર અત્યાચાર કર્યો છે, જે લોકોએ દાદાગીરી કરી છે, જેને અહંકાર ભર્યો છે, જેને ઘમંડ ચડ્યું છે, એ લોકોને સબક શીખડાવવા માટે ભારતીય જનતા પાર્ટીને વોટ હું નથી આપવાનો. મારું ભવિષ્ય જ્યાં હશે એ લોકોને વોટ આપીશ. મારા પરિવારનો કોઈ વ્યક્તિ ભારતીય જનતા પાર્ટીમાં ચૂંટણી લડતો હોય તો એને વોટ આપવાનો નથી. ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર. પણ છેલ્લે એટલું કહું કે મારા બાપા ભરતભાઈ નરસિંહભાઈ પટેલ ભાવનગરની અંદર આવીને જીતુભાઈનો પ્રચાર કરે તો મારા બાપાને ભાવનગર